જેની અંદર કહેવાય કે કાંકરે કાંકરે શત્રુંજય ગિરિરાજ ઉપરથી મોક્ષે ગયેલા છે, તો એમનું પણ આપણે સ્મરણ કરીશું. નારદ મુનિ પણ 91,000 મુનિ ભગવંતોની સાથે મોક્ષમાં ગયેલા છે, આપણે એમનું પણ સ્મરણ કરીશું. માતા દેવકીજીના 6 પુત્ર ગજસુકુમાલ આદિ એ પણ શત્રુંજય ગિરિરાજની સ્પર્શના કરીને મોક્ષમાં ગયેલા છે, એમનું પણ સ્મરણ કરીશું. એટલે કે 5 પાંડવ, રામચંદ્રજી, હનુમાનજી, માતા દેવકીજીના 6 પુત્ર અને કૃષ્ણ મહારાજના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્ન, આ બધાને આપણે યાદ કરી અને આપણે 10 મિનિટ અહીંયા એમનું સ્મરણ અને ધ્યાન કરીએ કે જેથી આપણે એ સ્મૃતિ કે એમની જે ચરણ સ્પર્શના છે એ ભૂમિથી આપણે પાવન થઈ રહ્યા છીએ, એ ભાવના સાથે આપણે એમનું સ્મરણ કરીએ. શત્રુંજય આરાધનાર્થે આવશ્યક કરું. आदिनाथ, जय जय श्री आदिनाथ, सूरज बोले, आदिनाथ, चांद बोले, आदिनाथ. नक्षत्र बोले, મેટલ રસ્તો અમારો સારો છે અટાણે. પરિક્રમાના રૂટની અંદર રાયણુના જેટલા ઝાડ આવે છે એમાં જો બધા પરિક્રમાથીઓ છે તે રાયણું વીણે છે અને પોતાની તરસ छिपाવે છે અત્યારે. કારણ કે ઉનાળાનો ટાઈમ છે એટલે રાયણું જે આમાં લૂમે ઝૂમે આવી છે, જેના ભાગમાં જેટલી આવે એટલે વીણતા જાય છે અને આગળ વધતા જાય છે. પેલા શું છે વાદળાનો હોય ને તો ચોખ્ખા મંદિર દેખાય. મંદિર પણ એકદમ વ્હાઈટ. ક્યાં બેહું બે લાઈન ચીચોડની ધાર ઉપર અત્યારે આપણે પહોંચી ગયા છીએ. જ્યાંથી ચીચોડ ગામ દેખાય છે અને આમ ગરવો ગિરનાર દેખાય છે, પણ વાદળાના હિસાબે આપણે અત્યારે સ્પષ્ટ એના દર્શન કરી શકતા નથી. હા, હવે આગળ ના જતો ઓસમ ડુંગરની એકદમ ઉચ્ચ સપાટી ઉપર અત્યારે આપણે પહોંચી ગયા છીએ.
હવે 40%. હવે તમને ગિરનાર મહારાજના દર્શન થાય અહીંથી. બોલો આદેશ્વર ભગવાન કી જય જય શ્રી આદિનાથ. જય જય શ્રી કર્મ ખપાવે सब जोड़े किसी नीचे પ્રેમથી બોલો આદિનાથ જોર સે બોલો આદિનાથ પેલા એની કોઈ એવું કાઈ ના હોય એનો તો હા ફોટો જ હોય આ ખાખરો ફેલાય બેન એ વાત હા ફોટો જ હોય ખાખરો કેને કહેવાય કેના કહેવાય વાળાને આ તો ખાખરો જ છે જે કોટ છે ને એ કોટ ઉપર 35 જિનાલયો હતા. જ્યારે જ્યારે સોમનાથ ઉપર આક્રમણ થયું ને ત્યારે બધા જિનાલયો ધ્વંસ થયા છે. આજે પેલા બધા છૂટા થઈ ગયા છે અને પુરાણા લોકો છે એ ઉપર વયા ગયા છે એટલે ઉપરથી જોતા હશે. પણ એમને પૂછવામાં આવે ને કે અહીંયા તમે આવતા હતા તમે શું જોયું, તો ઘણાના નજરોની અંદર એવી છે કે જેની હયાતીમાં પણ અહીંથી ભગવાન નીકળેલા છે. એવું કોઈને યાદ છે કે એમની નિશ્રા અહીંયા હતી અને એમની હાજરી હતી અને ભગવાન અહીંથી નીકળેલા છે? તો અત્યારે જોવા જઈએ તો જો આંબા બાપા પહેલાં શરૂઆતમાં આવતા, શંકર બાપા આવતા, પછી ગાંડુ બાપા હતા, પછી થોભણ બાપા આવતા. આ બધા જ લોકો આમની સાથે જોડાયેલા હતા અને એ બધાની મહેનતથી અને બધાના સહયોગથી આ ગિરિરાજનો જીર્ણોદ્ધાર થઈ રહ્યું છે ને આટલું વિશાળ કામ છે અહીંયા થઈ ગયું. તો આવો નવો સહયોગ પાટણવાળાનો બધાને મળતો રહે અને ગિરિરાજની વિકસિત આપણે કરતા રહીએ, એમના પ્રચારને વધારતા રહીએ. લોકો જેમ યાત્રા કરવા માટે જાય છે હિમાલયમાં, જેમ જાય છે દ્વારકા સોમનાથમાં, જેમ જાય છે પાલીતાણામાં, અલગ અલગ શિખરો ઉપર યાત્રા કરવા માટે જાય છે. પણ બધી જગ્યાએ યાત્રા કરો ને તમે જે પુણ્ય કમાઓ એનાથી અનંત ગણું પુણ્ય શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવાથી પ્રાપ્ત થાય છે. તો આ ગિરિરાજ એટલે શત્રુંજયની એક ટૂંક ઢંક ગિરિરાજ એટલે કે ઓસમ પહાડ. આ પહાડ ઉપર પણ કાંકરે જેટલા પગની સ્પર્શના કરીએ છીએ ને, જેટલા પથરાની આપણે સ્પર્શના કરીએ છીએ, એટલા પથ્થરે અનંત આત્માઓ જે છે એ મોક્ષમાં ગયેલા છે. તો એ બધાના ચરણ રજથી અને આપણી ભાવનાથી આપણે પાવન થઈએ છીએ. સંસારની અંદર તો બહુ બધા આપણે બીજી હોઈએ છીએ, પણ સમય નીકાળવો અને એ નીકાળવા માટે પણ અમુક ભાગ્યશાળી હોય કે જેનું કંઈક પુણ્ય તપતું હોય, જે મોક્ષની નિકટમાં હોય, એ લોકોની ભાવના એવી હોય કે અમે યાત્રા કરવા માટે જઈએ. એ પ્રમાણે અમારે આ જન્મને અંદર અમારું જેટલું આયુષ્ય છે એ પ્રમાણે કંઈ ને કંઈ સત્કૃત્ય કરી, કંઈ ને કંઈ ભક્તિ કરી અને અમારે આ જન્મને સાર્થક કરવો જોઈએ. ગઈ વખતે આવ્યા હતા પણ 10 સાડા 10 આવ્યા હતા. આ વખતે તો નક્કી કર્યું કે વહેલું જવું છે. અને આનું મહત્વ, આ પર્વતનું મહત્વ કેટલું છે? બરાબર. એટલે દર વર્ષે આવવાનું મન થાય ને? હા, દર વર્ષે આવવાનું. બરાબર. બીજા સાથે બીજાને લઈ આવવાના, બરાબર ને? બોલો આદેશ્વર ભગવાન કી જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, કર્મ ખપાવે આદિનાથ, મોક્ષ અપાવે આદિનાથ, પાણી આપે આદિનાથ, સાતા આપે આદિનાથ, આદેશ્વર ભગવાન કી જય. યાત્રા કરાવે આદિનાથ, રોમ મે આદિનાથ, કણ મે આદિનાથ. આગળ બોલો. ये क्या कर रहे हैं आप? गुलाब जल छिड़क रही हूँ ठंडक गुलाब, के लिए। अच्छा ठंडक के लिए। अच्छा, किसी को गर्मी ना लगे इसलिए। મારે સાહેબ આ બેન આપણી સાથે અત્યારે જોડાયેલા છે, તમે એની વાત કરી કે આવતા વર્ષે એ દીક્ષા લેવાના છે, તો આપણે બેન પાસેથી થોડોક એનો અનુભવ જાણીએ કે આ પરિક્રમાની અંદર આપણી સાથે જોડાયા છે, તો એમને આ પર્વત ઉપર કેવી અનુભવ કેવો રહ્યો તમારો? बहुत अच्छा लगा। हम पालीताना नहीं जा सकते लेकिन डंकगिरी में भी एक आदिनाथ दादा का बहुत प्राचीन मंदिर बनाया है, चालू रहता है श्री जी महाराज साहब की निश्रा में। तो हमको यहाँ पे भी 6 गांव की यात्रा करने को मिली है, हमें बहुत अच्छा लगा यहाँ पे। આ પરિક્રમાની અંદર લોકોની સુવિધા માટે અને લોકોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે પાટણ પોલીસ સ્ટેશન દ્વારા પૂરતો બંદોબસ્ત પણ આપવામાં આવ્યો છે અને પાટણ પોલીસ સ્ટેશન તરફથી જીઆરડી બહેનો પણ જો અત્યારે આ પરિક્રમાની અંદર સાથે જોડાયેલા છે અને કોઈ પણ યાત્રિકોને મુશ્કેલી ન પડે, અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખે છે અને એકદમ નિષ્ઠાપૂર્વક તેમની ડ્યુટી બજાવી રહ્યા છે.
એ બદલ આપણે આ જીઆરડી બહેનોનો અને પાટણો પોલીસ સ્ટેશનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંથી પરિક્રમા હવે આગળ ઝીણીમના હિંચકા તરફ આગળ વધી રહી છે. જો બીજા પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ અત્યારે આ પરિક્રમાની અંદર જોડાયેલા છે. એમાંના આ ભાઈ છે એવો જેતપુરથી આવો છો ને તમે? શું નામ છે આપનું? અમિતભાઈ દોશી. અમિતભાઈ દોશી, પહેલી જ વખત પરિક્રમામાં આવ્યા છો કે? પરિક્રમા પહેલી વાર. આમ ડુંગર ઉપર ઘણી વાર આવી ગયા છે. બરાબર. આખી પરિક્રમા પહેલી વાર કરી. બરાબર. સાથે ફેમિલી સહિત આવ્યા છો બધા? અમે 3 બધા ગ્રુપ જેતપુરથી બધા પધારેલા છે. તો તમારો અનુભવ આ પરિક્રમાનો કેવો રહ્યો? પરિક્રમા સારી છે. થોડીક વહેલી કરીને એક જ વસ્તુ છે કે અહીંયા ગ્રુપમાં અને જૈન લોકોએ થોડુંક વધારે, જે પાલિતાણા લોકો નથી જઈ શકતા, તો અહીંયા થોડી સંખ્યા વધારીને થોડું ધીમે ધીમે અહીં જો વધારે ડેવલપ થાય તો માણસો આવે. હવે આપણે અત્યારેથી તો 25-50 લોકો જ અહીંયા આવ્યા છે. જાય છે ઘણા વર્ષોથી અહીંયા, પણ એવી રીતના થોડા આજુબાજુના જૈન લોકો છે આ છે, તો પરિક્રમાનું જો મહત્વ વધારે થાય દિવસે દિવસે બીજા લોકોને ખબર પડે અને આવે. બાકી એટલી આકરી નથી પરિક્રમા કે એવું કોઈ પ્રોબ્લેમ નથી. અને આ ડુંગરની તો પાલિતાણા પછી કહે છે કે આનું બહુ મહત્વ ઘણું સારું છે. અને આ ધરતી આમ તો કહેવાય છે કે આ રત્ન સાગર જેવું, આમાં રત્ન બહુ પાકે છે એવું. એટલે ગવર્મેન્ટે તો અહીં બધું ખોદકામને ના પાડેલી છે. બરાબર. અને બાકી કાંઈ 2-3 કલાકમાં આરામથી બધાની થઈ જાય છે. સાથે રહીને કરો તો સારી છે, બાકી એકલ દોકલ નથી કરવાની. ખૂબ ખૂબ ધન્યવાદ. પરિક્રમાના રોડ ઉપર જે પાણીની વ્યવસ્થા અત્યારે અહીંયા જૈન મંદિર તરફથી રાખવામાં આવેલી છે, એ પાણી જો આ ભાઈ છે એ અહીંયા ઉપર સુધી લઈને આવ્યા છે, તો આપણે એ ભાઈનો ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આટલી પાણીની બોટલ પોતે. કેટલા વ્યક્તિ તમે લઈને આવ્યો છો પાણીની બોટલ? તમે એકલાથી ચડાવી કે? ના 2 જણા. 2 જણાથી આ પાણીની બોટલો અહીંયા પહોંચાડેલી છે સાંજે. એ બદલ આપણે એમનો ખરેખર દિલથી આભાર માનીએ છીએ. લગની લાગી છે. જોર સે બોલો આદિનાથ વાલે બોલો આદિનાથ સબ મિલ બોલો આદિનાથ આદિ જય જય શ્રી આદિનાથ જય જય શ્રી આદિનાથ આદિનાથ ભગવાન કી જય.